આમ કરીને હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. અને અત્યારે અમે છે ને મીત ને રુદ્રો ને એમ કહે છે કે મમ્મી તમે છે ને કાના ભગવાનની ડીશ અને એના વાસણ લઈ આવી દો, બીજું કાંઈક બીજું ગમે એમ કાના ભગવાનના હાટું વસ્તુ લેવા જ આવી છે. તો મેં તો હાલો, મેં તો છે ને જો દુકાનો ખુલી હોય ને તો લઈને આવશું, ન કરતો પછી કાંઈ નક્કી નહીં. આજ રવિવાર છે એટલે રવિવારનું તો કદાચ દુકાનો અત્યારે બપોર એવા ઠેર જાય છે નવરી થઈને ત્યારે. તો હે હા, અને રાબિયા એવી છે જુઓ અત્યારે ગુડ આફ્ટરનૂન કે ગુડ આફ્ટરનૂન બોલો એવી રીતે રાબિયા બોલી જો જાય છે ભાગી, જો ભાગી. તો અમે બારે જઈએ છીએ અત્યારે. અને મીત ને રુદ્રો તો મારા જેઠના ઘરે છે. હવે જો આવે તો લેતી જઈશ, નકર પછી હું એકલી જઈશ. હે 5 રૂપિયા નીચે લઈને જાજો એમ કીધું મિસ ભાઈ. હે ને માગવા આવી છે. હું માગવા આવી હતી? પૈસા મંગવાઈ. પૈસા હાજે આપ્યા તો પાછી આવી છે, એને લેવું છે. હું આવવા વાળા છે ને, કઈ વાંધો નહીં. આ તો હું ખાલી કહું છું, એ તો કામે આવે એટલે એ તો લઈ જાય. આ તો હું ખાલી કહું છું. તો અમે જઈએ છીએ અત્યારે લેવા. જવા માટે નીકળી જઈએ. હશે તો ઠીક છે, નગર પાછા વહી આવશું. મળે તો ઠીક છે, નગર પાછા વહી આવશું. અત્યારે તો કેમ કે 2 વાગવા આવ્યા એટલે બંધ થઈ ગયું હોય દુકાનો, નક્કી ન કહેવાય. જવો સિક્કી, અહીંયા જવો બધું સિક્કીની દુકાનો. ગુલ્ફી વાળી સિક્કી એવું હોય? હા, એલા ગુલ્ફી છે જો. અમે તો માંડવી પાક કહીએ, બીજું તો કઈ નામ માંડવી પાકનું કહીએ. વાઘાને એવું બધું મળી જાય એમ કીધું એને. ટ્રાફિક બહુ ટ્રાફિક છે દુકાનોમાં ની બારે. હવે આંકાથી ક્યાં હોય ને ખબર નથી, પણ જાય છે. લીધું છે લઈ લીધા છે લાલાને જમવાની ડીશું. અને હવે જો એના માટે ખાઈ છે ફાંકી. હવે અમે ઘરે જવા નીકળવી છે. દુકાનો તો બંધ થવા માંડી છે બધે. જો આ દુકાનેથી અમે લીધું હતું. કોણ ઘૂઘરા ખાવા આવે છે કોમેન્ટમાં બતાવજો કે જો. લાલા ભગવાન માટે સિંહાસન ને એની થાળ જમવાનો લીન કરે આવ્યા છીએ. મળી તો ગયું, પણ એને બીજું કહેતા હા વાઘાને એવું. અને મીત તો એમ કહેતો કે લાલા ભગવાન માટે નાઇટ ડ્રેસ લેતા આવજો. તો હવે 2 નાઇટ ડ્રેસ ને એક મોટાના તો મળી જાય, પણ નાના તો એવડા ક્યાંથી ના લેવા જવા. હવે જમી લઈએ, અમે ઘરે તો આવી ગયા છીએ. અને તમને બતાવું હું લઈ આવી ને એ જો લાલા ભગવાન માટે આ સિંહાસન લીધું છે અને જમવા માટે થાળ. આ એક થાળી, 2 વાટક્યું અને ગ્લાસ અને ચમચી. આટલું લઈ આવ્યા છીએ, બીજું તો કાંઈ નથી લઈ આવ્યા. પછી ક્યારેક વાત કંઈક લેવાનું કહે છોકરાઓ તો. અને અત્યારે હવે અમે ભૂખ લાગી છે, જમી લઈએ. સારું હાલો જમી લઈએ. મીત મને કે મમ્મી બોક ઉતારો ને. બોક હું ઉતારવાનું? પેલા ઉતારું કે હું ઉતારવાનું છે? કે વિડીયો હમણાં બ્લોક નતો બોલ્યો? શું બોલવાનું? બ્લોક બોલવાનું શું બોલવાનું એ મને કે પેલા. જો હું તમને બતાવું, અમારે 2 ભાઈ આઘારે હું તમને બતાવી આવું. હાલો બતાવો તો જવા દે ભગવાનનું આઘારે બતાવવા જો. હાલો પેલા જવો આ મોટું સિંહાસન 2 ભાઈ જો ગોઠવી નાખ્યું છે. અને ભગવાનના શણગાર અહીંયા જો રાખેલો છે ઉપર. આ કઈ અલગ પ્રકારનું રાખ્યું છે. હા, આખું કાના ભગવાનનું અમારે જો ઘર બનાવ્યું છે. વहाँ સેન્ટ છે જુઓ, સેન્ટ દેખાય? ભગવાનનો સેન્ટ છે. આ 2 પાઘડી છે જુઓ, 2 કાના ભગવાનની પાઘડીઓ અહીંયા ઉપર રાખેલી છે. દેખાય છે? જો ઉપર રાખેલ છે. તેજુરીની કબાટની બાજુમાં કાના ભગવાનનો કબાટ છે. જુઓ અહીંયા વાઘા રાખ્યા છે લાલા ભગવાનના. અને હજી તો અહીંયા નીચે છે બધું ગોઠવે છે 2 ભાઈ. હવે ગોઠવો 2 ભાઈ. સારું હાલો ગોઠવી નાખો. હા જો વાસણ બતાવી, એ તો મેં બતાવ્યા છે.
હો બતાવ્યા. ને જુઓ લાલા ભગવાન બપોરે હુઈ ગયા. હા એવું જ રહે, હુઈ ગયા છે. જુઓ નીંદર કરે છે લાલા ભગવાન. અહીંયા નીંદર કરે છે. જુઓ આ એની સેટી છે, ગોઠવી નાખેલી છે. જુઓ દેખાય છે. જુઓ આ એની સેટી છે, કૂતેલા છે લાલા ભગવાન. હાલો હવે અમે થોડીક વાર આરામ કરીએ છીએ, આજે રવિવારની રજા છે. જુઓ લાલા ભગવાન અમારે ત્યાં મહેમાની કરવા આવ્યા છે. આ એક જુઓ એમનો પર મિત્રવા દે. હા મોટા લાલા ભગવાન, એનાથી નાના ભગવાન, અને આ અમારા લાલા ભગવાન. જુઓ મિતના ચારે ચાર. જો હું તમને બતાવું છું ચારે ચાર. જુઓ હવે ચારે ચાર સ્લો મોશનમાં બતાવું છું, બરોબર? ક્યાં આંખમાં કાના ભગવાન ને કાના ભગવાન ને આંખમાં લાઈટ પડે એમ નો કરો, એ એમ કે મને જવો કાના ભગવાન અમે નવા લાવ્યા. નવા ની પપ્પુ દીદી ના. હા જાય મૂકીને પપ્પુ વઈ દીદી ના છે કે ને? હે ના અહીંયા મૂકીને વઈ ગયા. કામ હા જુઓ ચારે ચાર અમારે ત્યાં બેઠા છે લાલા ભગવાન. હાલો હાલો કાના ટોપી પે કરી દીધી હરખી. હરખી તો છે, મુંગટ કહેવાય, ટોપી નો કહેવાય. જો મારા સાસુ રસોડામાંથી બકાલું વધ્યું છે ને તો એ લોકોએ આપી દીધું. અહીંયા 2 કોબીના દળિયા, ટમેટા, ના કેપ્સિકલ મોટા મરચા, નાના મરચા, દૂધી, કાકડી, ગાજર, આવું બધું રસોડામાંથી મારે હાવીને આપ્યું છે. અને કેળાની 2 લૂમ છે મોટી મોટી, એ નીચે પડી છે. જો મિત મરસું પકડીને ઉભો. લાલા ભગવાન ઉજ્યા છે. ઓઢાર દે હવે લાલા ભગવાન ને. 2 લાલા ભગવાન ને ઠંડી લાગશે, ઓઢાર દે. બસ 2 લાલા ભગવાન હુઈ ગયા. અને હવે તમે હુઈ જાજો. 2 ભગવાન ના વાઘા અહીંયા પડ્યા છે. અને મેં છે ને વાસણ લઈ આવી કે ઉપર લઈ લો ઉટકીને. લાલા ભગવાન ના વાસણ અહીંયા લઈ આવી છું. અને એમાં રુદ્રએ રૂમમાં બધે જો અસલ કરી નાખ્યું છે, સેટી બેટી હરખી કરી નાખી છે. અને હવે હું પાછી થોડુંક, મારે તો કામ છે, આમ દેખાય છે, મારે થોડુંક કામ છે, પાછી કટિંગ કરવાનું છે. કટિંગ એ મને પાડીશ તું. ક્યાં આવે ઈ તો એમનેમ છે ને. હે હાલો તો હું પાછી થોડું કટિંગ કરવાનું છે, તો કટિંગ કરવા માંડું. કે અમને ખબર નહીં, સેટ બાકી રહી ગયેલા. બિલ જોઈને તો ખબર પડી કે હજી 300 બાકી છે. મને એમ કે પૂરા થઈ ગયા તો શાંતિ થાય, તો હજી 300 સેટ બાકી છે.
તો હું પાછા થોડા કટિંગ બાકી છે તો હું કટિંગ કરું છું. અને આ બ્લોગ અહીંયા સુધી તો અમારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કમેન્ટ કરી દેજો અને વિડીયો પસંદ જ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું કાલે નવા બ્લોગમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સબસ્ક્રાઈબ કરી દેજો. પાછી કેવા હેવી છું ધીરે ધીરે. અમે મોઢામાં નાખીએ.